બરફી ચૂરમું નામ તમારા દાદી નાનીને પૂછશો તો કહેશે લાગતું તું તો બહુ જ મસ્ત, અમારા ટાઈમે તો અમે બહુ જ ખાધું, પણ હવે ક્યાંય નથી મળતું. આ આપણી એકદમ ટેસ્ટી વિસરાતી વાનગી છે ફ્રેન્ડ્સ. તો ઘરે એકવાર ચોક્કસ બનાવજો અને બધાને જમાડજો. વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા 200 ગ્રામ એટલે કે 2 કપ જેટલો ઘઉંનો ભાખરીનો લોટ લીધો છે, જે કરકરો લોટ હોય છે તે છે. આમાં ભાખરીનો લોટ લેશો તો ખૂબ સારું રિઝલ્ટ મળશે. ઇન કેસ ભાખરીનો લોટ નથી મળતો તો તમે રોટલીનો જે લોટ હોય તેની અંદર 1/4 કપ જેટલો રવો એડ કરીને કરી શકો છો. સારું બાઇન્ડિંગ અને સ્વાદ દેવા માટે 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીએ. અત્યારે મેં ટેબલ સ્પૂનનું માપ લીધું છે અને પહેલા સરખા મિક્સ કરીએ. આમાં આપણે મોળનું પ્રમાણ સરખું રાખવાનું. તો અત્યારે મેં 4 ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે, એપ્રોક્સ 1/4 કપ છે. હવે લોટને આપણે સરસ રીતે મિક્સ કરવાનો. આ પ્રોસીજરને મોણ દીધું કહેવાય. લોટને મોયો. હવે બંને હાથની વચ્ચે આવી રીતે મસળતા જવાનું, જેથી બધા પાર્ટિકલ્સમાં ઘી લાગી જાય અને લોટનું ટેક્સચર છે ને તે બ્રેડ ક્રમ્સ જેવું બની જશે. તમે જુઓ લોટમાં બધી જગ્યાએ સરસ રીતે મોણ લાગી ગયું છે. હવે હું તમને મોણ ચેક કરવાની રીત પણ બતાવું. આપણે આવી રીતે લોટને હાથમાં લઈને મુઠ્ઠી વાળવાની. તમે જુઓ એકદમ સરસ લોટ બંધાઈ ગયો અને તોડો ત્યારે તૂટે છે, તો અત્યારે આ મોણ પરફેક્ટ છે. આ ટાઈમે મોણ ઓછું લાગે તો તમે 1 ચમચી જેટલું પ્લસ કરી શકો છો. અત્યારે મેં 1 કપ જેટલું હુંફાળું ગરમ પાણી લીધું છે, આપણે આંગળીથી ટચ કરી શકીએ તેવું. અને હું તમને લોટ બાંધી મુઠિયા બનાવીને લાસ્ટમાં કહું કે મેં કેટલું પાણી વાપર્યું. આપણે થોડું થોડું પાણી આવી રીતે હાથમાં લેતા જવાનું. આપણે ભાખરી જેવાનો લોટ બનાવવાનો છે. આમાં આપણે બિલકુલ વધારે પાણીની જરૂર નહીં પડે. આ લોટ બિલકુલ આપણે નરમ નથી રાખવાનો. નરમ હશે ને તો મુઠિયા સરખા તળાશે નહીં અને જ્યારે આપણે બરફી ચૂરમું બનાવશું ને ત્યારે થોડું ચીકણું બનશે. આવી સેમ વસ્તુ આપણે લાડવા બનાવીએ ત્યારે કરીએ છીએ. આ 2 રેસીપીનું મિશ્રણ છે. ચૂરમું એટલે લાડવાનું ચૂરમું અને બરફી એટલે આપણે જે ચાસણી બનાવીને બનાવીએ તે. એટલે આ બરફી ચૂરમું આપણી પરંપરાગત વાનગી છે. પહેલા જમણવારમાં, અખાત્રીજમાં, હનુમાન જયંતિ એ બધા તહેવારમાં બનતું હતું. જે લોટ તૈયાર થતો જાય તેને સાઈડમાં રાખી અને બીજા લોટને બાઇન્ડ કરતા જવાનું. આપણે લોટ બાંધવાનો નહીં, એને આવી રીતે ભેગો જ કરવાનો છે. તમે જુઓ બધો લોટ સરસ બાઇન્ડ થઈ ગયો છે. મારે આટલો લોટ બાંધવામાં માત્ર 4-5 ચમચી પાણીની જરૂર પડી છે. હવે આમાંથી આપણે આવી રીતે થોડો ભાગ લેવાનો. 2 હાથની હથેળી વચ્ચે આવી રીતે દબાવતા જવાનું. આંગળીથી પ્રેસ કરવાનું અને બીજા હાથમાં લેવાનું. આવી રીતે કરવાથી મુઠિયા એકદમ સારા બનશે. અને આવી રીતે હાથમાં લઈ બીજા હાથથી દબાવવાનું, એટલે બિલકુલ સાઈડમાંથી છૂટું નહીં પડે. તમે જુઓ અને આવી રીતે ખાડો રાખવાનો. ખાડો હશે ને તો મુઠિયા અંદર સુધી સરસ ચડશે. એટલે આપણા સરસ મુઠિયા બનીને રેડી થઈ જશે. બીજી સાઈડ આપણે તેલને પણ ગરમ થવા મૂકીએ. એકદમ સ્લો ગેસ રાખ્યો છે. સૌથી પહેલા આપણે 1 ચમચી જેટલો ગુંદ તળી લઈએ. બધો ગુંદ ફૂલી જાય અને સરસ ક્રન્ચી બને ત્યાં સુધી આપણે તળવાનું. તમે જુઓ આ ગુંદ હવે ફૂલે છે અને થોડો કલર પણ તેનો ચેન્જ થઈ જશે. અત્યારે મેં 52નો ગુંદ લીધો છે, જે બધા જ ખાઈ શકે. આપણો ગુંદ તળાઈ ગયો છે, આપણે તેને કાઢી લઈએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત, આ મુઠિયા હોય તેમાં ખૂબ વજન હોય. તમે આમ મૂકશો ને તો બધું તેલ તમારા હાથ પર ઉડશે. એનાથી સારું આપણે સેફટી માટે આવી રીતે ઝારામાં મૂકી અને શાંતિથી મૂકવાના મુઠિયાને, જેથી બિલકુલ તેલ ઉડે નહીં.
હવે મુઠિયાને આપણે મીડિયમથી સ્લો તાપે એકદમ શાંતિથી તળવાના, કેમ કે તેમાં જાડાઈનું પ્રમાણ વધારે છે. અંદર સુધી તળાવવું જરૂરી છે. જો અંદર કાચો લોટ રહેશે ને તો બરફી ચૂરમું બન્યા પછી બગડી પણ જશે ને ખાવામાં પણ સારું નહીં લાગે. હું તમને બતાવું પણ ખરી કે તમારે ક્યાં સુધી તળવાનું છે. મુઠિયા નાખ્યા પછી તરત આપણે નહીં હલાવવાના, આમ સહેજ સહેજ ફેરવવાના, એને એક સાઈડથી થોડા તળાઈ જવા દેવાના. તમે જુઓ સરખું મોણ હશે ને પૂરા સરસ મુઠિયા બને ને તેની આ સાઇન છે. જ્યારે મુઠિયા તળાશે ને ત્યારે તેમાં ક્રેક્સ આવશે તો મુઠિયા એકદમ પરફેક્ટ બન્યા છે. આવી રીતે ક્રેક્સ આવવી જ જોઈએ મુઠિયામાં. હવે આપણે તેને પલટાવીએ. આસાનીથી આમ સાઈડમાં લઈ અને તમારે પલટાવાના, એમાં પણ વચ્ચે પલટાવાના નહીં તો તેલ આપણી ઉપર ઉડે. આપણે આમ સાઈડમાં લઈ અને પછી પલટાવાના, જેથી આપણને કઢાઈનો સપોર્ટ મળે. અને બહુ વાર હલાવ નહીં કરવાના, 1-2 મિનિટ થાય પછી પાછા પલટાવાના. એવી રીતે આપણે તળવાના. હવે 2-3 મિનિટ પછી આપણે પાછા ફેરવીએ. તમે જુઓ અહીંયા જ્યાં તળાયું નથી ને ત્યાં લોટનો ભાગ છે, તે તમને લોટ જેવું દેખાશે પણ ખરું. જ્યારે તળાઈ જશે ને ત્યારે તે કલર ચેન્જ થઈ જશે. આમાં તળાવવામાં જ પૂરું ધ્યાન રાખવાનું. જો તળાશે સરખું ને તો મીઠાઈ લાંબો સમય ટકશે પણ ખરી અને ખાવામાં પણ સરસ લાગશે. આ વાનગી છે તે આપણા દાદી નાનીના સમયની છે, પણ અત્યારની નવી જનરેશનને પણ આવી મીઠાઈ બને છે તે ખબર પડે તેની માટે હું અત્યારે વિડીયો બતાવું છું. અને એકવાર બનાવીને ચોક્કસ ખાજો, બહુ જ મજા આવશે. તમે જુઓ જે ખાડામાં તમને લોટ દેખાતો હતો તે હવે તળાતો આવે છે અને થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે. અને ક્રેક્સ કેટલી સરસ આવી છે, અંદર સુધી મુઠિયા સરસ તળાશે. હવે સરસ ગોલ્ડન થઈ ગયા છે અને બધી સાઈડથી તળાઈ ગયા છે, તો આપણે કાઢી લઈએ. હવે મુઠિયાને આવી રીતે થોડા અંદરથી કટ આપી અને ઠંડા થવા દઈએ. જેથી જલ્દી ઠંડા થઈ જાય. ગુંદને આપણે એક વાસણમાં લઈ લઈએ અને થોડા મોટા મોટા છે તે ક્રશ કરી દઈએ. એકદમ પરફેક્ટ તળાયો છે તો સરસ તૂટે છે. આનો ક્રંચ બહુ જ સરસ લાગશે. 2 ચમચી ટોપરાનું છીણ એડ કરીએ. અત્યારે ઝીણું ટોપરાનું છીણ લીધું છે. આપણે થોડું જાયફળ ઘસી લઈએ. જાયફળનો સ્વાદ આમાં બહુ જ સરસ લાગે છે. 1/4 ચમચી જેટલી ખસખસ એડ કરીએ. મુઠિયા ઠંડા થાય પછી તેના થોડા નાના કટકા કરી અને આપણે આવી રીતે મિક્સરની જારમાં લઈએ. તમે જુઓ અંદરથી કેટલા પરફેક્ટ તળાણા છે. તમે અડો ને બિલકુલ લોટનો ભાગ નથી, એકદમ પરફેક્ટ છે. પહેલાના જમાનામાં તો ફ્રેન્ડ્સ મિક્સર પણ નહોતા, તો બધું આ જે પ્રોસિજર છે ને તે બધી ખાંડણી દસ્તામાં ખાંડીને બધા મુઠિયાનો ભૂકો કરતા હતા અને પછી તેને ચાળતા હતા. તો બહુ વાર લાગતી હતી ને બહુ લોંગ પ્રોસિજર હતી, છતાં પણ ફેસ્ટિવલમાં સરસ રીતે લોકો બનાવતા હતા. હવે તો આપણે મિક્સરના 2 બટન દબાવીએ અને રેડી. આપણા મુઠિયા સરસ ક્રશ થઈ ગયા છે. આને પૂરા ઇવન કરવા, કદાચ કોઈ મોટો પાર્ટ રહી ગયો હોય તે નીકળી જાય તેની માટે આપણે તેને ઘઉં ચાળવાની ચાળણીથી ચાળી લઈએ. આનાથી બધા ઇક્વલ પાર્ટ્સ બનશે. હવે આ જે મોટો ભાગ છે તેને ફરીથી તમે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને લઈ શકો છો. જે થાળીમાં આપણે બરફી ચૂરમું ઠારવું છે તેને આપણે ઘીથી ગ્રીસ કરી દઈએ. ચૂરમું તો આપણે બની ગયું. હવે આપણે બરફી બનાવીએ. અત્યારે આપણે 1 કપ જેટલી ખાંડ લીધી છે અને અડધો કપ પાણી લીધું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીએ. ખાંડને આપણે ઓગળવા દઈએ. તમે જુઓ અત્યારે બિલકુલ પાણી છે. હું તમને આખી કન્સિસ્ટન્સી બતાવીશ જ્યારે ચાસણી બની જશે ત્યાં સુધીની. આપણી ચાસણી થાય છે ત્યાં સુધી અડધા કપ જેટલું મેલ્ટેડ ઘી લીધું છે, તેને આપણે મિક્સ કરી દઈએ. હવે આપણી બધી ખાંડ ઓગળી ગઈ છે, પણ ટેક્સચર જુઓ હજુ
કોઈ તારની ચાસણી તૈયાર થઈ નથી. આપણે એક તારની ચાસણી કરવાની છે. ચાસણી બનાવતી વખતે બિલકુલ ગભરાવાની જરૂર નથી. જો બહુ કડક ચાસણી થઈ જાય તો લોયામાં ફરીથી લઈ 2 થી 3 ચમચી દૂધ નાખીને થોડું ગરમ કરશો ને તો થઈ જશે. અને જો ઢીલી ચાસણી થઈ અને ચોસલા નથી પડતા ને તો ફરીથી તમે હલાવશો કડાઈમાં નાખીને તો તે કઠણ થઈ જશે. તો ચાસણીની બી કે આપણે મીઠાઈ ના બનાવીએ ને તેવું નહીં કરવાનું. હું તમને 2 રીતથી ચેક કરતા બતાવીશ. આવી રીતે તમે તાસકમાં ટીપું નાખશો ને તો તરત જ રેલાઈ જાય છે. તો અત્યારે આપણી ચાસણી તૈયાર થઈ નથી. 1/4 ચમચી જેટલો એલચી પાવડર એડ કરીએ. હવે 3-4 મિનિટ જેવું થયું છે. આપણે ફરીથી ચેક કરીએ ડ્રોપ્સ મૂકીને. સહેજ ઠંડુ થવા દેવાનું ને ગેસની ફ્લેમ અત્યારે એકદમ સ્લો કરી નાખવાની, નહીં તો ચાસણી નીચે થતી રહેશે. હવે તમે જુઓ પહેલાથી ઓછું ટીપું રેલાય છે, તરત નથી રેલાતું. અને હાથમાં રાખીને જોશો ને તો હવે ઓલમોસ્ટ એક તાર બનવા આવે છે. તમે જોઈ શકો છો એક તાર બને છે. હજુ બીજી રીતે પણ તમને બતાવું. તમે આમ જ્યારે ડ્રોપ્સ પાડો છો ને ત્યારે ડ્રોપ્સ પડ્યા પછી પણ તમે જોજો તાર જેવું બનશે. ધીરે ધીરે ડ્રોપ્સ પડશે અને તાર બનશે. તો અત્યારે આ પરફેક્ટ છે. ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી દીધી છે અને આપણે જે મિશ્રણ બનાવ્યું હતું તે એડ કરી દઈએ. અને બધું સરખું મિક્સ કરીએ. એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની, જેથી ચાસણી વધારે ના થતી જાય. તમે જુઓ એકદમ મસ્ત લસલસતું મિક્સચર છે. તમે જુઓ નજીકથી. છેલ્લે આપણે જાયફળ એડ કરી દઈએ. સરખું મિક્સ કરીએ. સ્પેચ્યુલાથી થોડું દબાવીએ. થોડીક ખસખસ ભભરાવીએ. થોડું ટોપરાનું છીણ ભભરાવીએ. બદામની કતરણ ઉમેરીએ અને થોડી દબાવી દઈએ. હવે આને આપણે અડધી કલાક જેટલું ઠંડુ થવા દઈ. પૂરું ઠંડુ થશે ને પછી તેના સરખા પીસ નીકળશે. તો આપણે આને પૂરું ઠંડુ થવા દઈએ. આપણે બરફી ચૂરમું કટ કરી દઈએ. એકદમ સરસ જામી ગયું છે. એકદમ મસ્ત બરફી ચૂરમું તૈયાર થયું છે. એકદમ સરસ પીસ પણ નીકળ્યા છે અને એકદમ પરફેક્ટ છે.